નમસ્કાર દર્શક મિત્રો, @થ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચી ગયો છે। મોતનો આ વાયરસ વાયુ વેગે પ્રસરી જતા બાળકોને પણ ભરખી ગયો છે। ખબરો એવી મળી રહી છે કે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં ચાંદીપુરાના સંદિગ્ધ 29 જેટલા કેસની સારવાર ચાલી રહી છે, જેમાંથી 26 દર્દીઓ ગુજરાતના છે, જ્યારે 2 રાજસ્થાનના તથા 1 મધ્યપ્રદેશના છે। અત્યાર સુધીમાં આ બીમારીએ 14 જેટલા બાળકોનો પણ ભોગ લઈ લીધો છે। ખબર એવી મળી રહી છે કે રાજ્ય સરકારે આપેલી માહિતી અનુસાર સાબરકાંઠાના 4 સંદિગ્ધ કેસ આવ્યા છે, જેમાંથી 2ના મૃત્યુ થયા છે। અરવલ્લીમાં થયેલા મૃત્યુમાં એક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે મોત થયું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે, જ્યારે આ ઉપરાંત મહીસાગરમાં 1, મહેસાણામાં 1, રાજકોટમાં 2, અમદાવાદમાં 1 અને મોરબીમાં 1 મૃત્યુ નોંધાયા છે। જોકે રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરથી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે અને આની સાથે જ જિલ્લા તથા કોર્પોરેશનના આરોગ્ય વિભાગોને નિયંત્રણાત્મક તથા અટકાયતી પગલાઓ વિશે માહિતી આપવામાં આવી હતી। તો આ સિવાય આ પ્રકારના જે શંકાસ્પદ કેસો છે તેમના નમૂના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુના ખાતે મોકલવાની તાકીદ કરવામાં આવી છે। રોગચાળાના નિયંત્રણ માટે રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે અને તેનું પાલન કરવા માટે પણ ખાસ કહેવામાં આવ્યું છે। હવે આપણે જાણીએ કે શું છે આ ચાંદીપુરમ વાયરસ। તો તમે જણાવી દઈએ કે ભેજયુક્ત વાતાવરણમાં આ વાયરસ ફેલાય છે। ગ્રામ્ય વિસ્તારમાં આ વાયરસ વધુ ફેલાય છે। સેન્ડ ફ્લાય નામની માખીના કારણે આ ચાંદીપુરમ વાયરસનો ચેપ લાગે છે। 14 વર્ષ સુધીના બાળકોમાં આ ચેપ ફેલાઈ શકે છે। ચાંદીપુરમ વાયરસમાં ઝાડા, ઉલટી, તાવ, બેભાન થવું તેમજ ખેંચ આવી જેવા લક્ષણો જોવા મળે છે। હવે જો આપણે જાણીએ કે આ ચાંદીપુરમ વાયરસથી બચવાના ઉપાય શું છે, તો તમે જણાવી દઈએ કે કાચા અને પાકા મકાનોની તિરાડો પૂરી દેવી જોઈએ। માખીનો ઉપદ્રવ ન થાય તેવા પ્રયાસો કરવા જોઈએ। બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવા જોઈએ। રાત્રે સૂતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ તેમજ મેલિથિન પાવડરનો છંટકાવ કરવો જોઈએ। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।